નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. બોમ્બે હાઈકોર્ટે 2006ના 7/11ના ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં કેસની વધુ સુનાવણી 24મી જુલાઈએ થશે. એસજી મહેતાએ કોર્ટને કહ્યું કે આ એક ગંભીર મામલો છે. એસએલપી તૈયાર છે અને કૃપા કરીને તેને સૂચિબદ્ધ કરો. ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ વારંવારના મતભેદોને કારણે ફરી એકવાર અટવાઈ છે. ઓટો કમ્પોનેન્ટ્સ, સ્ટીલ અને કૃષિ ઉત્પાદનો પર અસહમતિને લીધે ડીલ હવે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં જાહેર થવાની શક્યતા છે. ભારતીય ડેલિગેશન અમેરિકાથી કોઈ મોટી જાહેરાત વિના પરત ફર્યું છે. હવે ઓગસ્ટના બીજા સપ્તાહમાં અમેરિકન ડેલિગેશન ભારત આવશે. જો ડીલ નહીં થાય તો ભારતને 26% ટેરિફ માટે તૈયાર રહેવું પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં 23મી તારીખ બાદ વરસાદનું જોર વધશે. અનેક ઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ભારે વરસાદને પગલે નર્મદા અને સાબરમતી નદી ગાંડીતુર બનશે. ઉપપ્રમુખ જયદીપ ધનખડે સોમવારે અચાનક રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઉભા થયા છે. તેમણે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનું કારણ જણાવ્યું છે, પરંતુ 2022થી પદ પર રહેલા ધનખડના કાર્યકાળ પૂર્ણ થતા પહેલાના નિર્ણયથી આશ્ચર્ય સર્જાયું છે. સૂત્રો અનુસાર ધનખડે રાજીનામા પર પુનર્વિચાર કરવાનો ઇનકાર કર્યો છે અને તેમણે વિદાય ભાષણ ન આપવાનો પણ નિર્ણય લીધો છે, જે આ ઘટનાને વધુ રહસ્યમય બનાવી રહ્યું છે. ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીમાં ચેડા કરવાના આરોપોને નકાર્યા છે. એસઆઈઆર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા પોતાના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું છે કે અમે મતદાર યાદીમાંથી નકલી મતદારોને દૂર કરવા પોતાની બંધારણીય જવાબદારી નિભાવી રહ્યા છે, જેનાથી મતદારોને કોઈ જ તકલીફ નહીં થાય. તેમણે કહ્યું કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ અને રાશન કાર્ડ બિહારમાં મતદાર યાદી રિવિઝન માટે માન્ય દસ્તાવેજો નથી. આ દસ્તાવેજો ઉપર ભરોસો ન કરી શકાય. આંતરરાષ્ટ્રીય માસ્ટર દિવ્યા દેશમુખે શાનદાર વિજય સાથે એફઆઈડી વર્લ્ડ મહિલા ચેસ કપના સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ સ્પર્ધા નવા વર્લ્ડ ચેમ્પિયનશિપ ચક્રનો એક ભાગ છે. તેનો અર્થ એ પણ થાય છે કે આગામી વર્ષે યોજાનારી મહિલા ઉમેદવારોની ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીનું સ્થાન નિશ્ચિત છે. મહિલા ઉમેદવારોની ટુર્નામેન્ટ નક્કી કરશે કે વિશ્વ ચેમ્પિયનશિપમાં ચીનની જુ વેનજુન સામે કોણ ટકરાશે. વાપીમાં એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં ઘણું નુકસાન થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર ઓફિસરે જણાવ્યું કે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે એવું જાણવા મળ્યું હતું કે ગાર્મેન્ટ ઝોનમાં એક ફેક્ટરીમાં આગ લાગી છે અને અત્યાર સુધીમાં 80% આગ પર કાબુ મેળવી લેવાયો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઝ સક્રિય બની છે. એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સીઆઈએસએફ દ્વારા એરપોર્ટ પર ઝીણવટભરી તપાસ અને સઘન ચેકિંગ શરૂ કરાયું હતું. અત્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, પરંતુ સુરક્ષા વ્યવસ્થા કડક કરી મેઇલ અંગે તપાસ ચાલી રહી છે. હોંગકોંગ અને દક્ષિણ ચીનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાત વીફાને કારણે ભારે વિનાશ સર્જાયો છે. આ વાવાઝોડામાં પવનની ગતિ 167 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. વાવાઝોડા વીફાને કારણે ફ્લાઇટ અને હાઈ સ્પીડ ટ્રેન સેવાઓ સ્થગિત કરાઈ હતી. સલામતીના કારણોસર હોંગકોંગ, ડિઝનીલેન્ડ અને અન્ય મનોરંજન ઉદ્યાનોને અસ્થાયી રૂપે બંધ કરાયા છે. જામનગર શહેરમાં સીધી બાદશાહ ચૂંટણીના વિવાદે હિંસાત્મક સ્વરૂપ ધારણ કર્યું છે. 21મી જુલાઈએ જમાતના એક હોદ્દેદાર તોસીફભાઈનું સ્કૂટર સળગાવી નાખવા અંગે જમાતથી દૂર કરાયેલા હોદ્દેદાર અને તેના પરિવારની 2 મહિલાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. સીધી બાદશાહ જમાતની છેલ્લી ચૂંટણીમાં ફરિયાદી તોસીફભાઈ ચૂંટાયા હતા અને તહોમતદાર સમીર જમાતે હોદ્દા પરથી ઉતારી દેવાતા અદાવત રાખીને તેમનું સ્કૂટર સળગાવ્યું હતું.
દિલ્હીના મંત્રી આશીષ સૂદ દ્વારા ઓલિમ્પિક વિજેતાઓ માટે એક મોટી જાહેરાત કરાઈ છે. સરકાર ગોલ્ડ મેડલ વિજેતાઓને 7 કરોડ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાઓને 5 કરોડ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને 3 કરોડ રૂપિયા આપશે. આશીષ સૂદે કહ્યું કે દિલ્હી સરકાર ઓલિમ્પિક રમતોમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતાઓને ગ્રુપ એ અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને ગ્રુપ બી ની નોકરીઓ આપશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાને લઈને શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે ધનખડની તબિયત એકદમ ઠીક છે. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હીમાં કંઈક મોટું થવાના સંકેત છે. પડદા પાછળ કંઈક રંધાઈ રહ્યું છે અને મોટું રાજકારણ રમાઈ રહ્યું છે. દિલ્હીમાં રાષ્ટ્રીય રાજનીતિમાં પડદા પાછળ કંઈક તો ચાલી રહ્યું છે. સપ્ટેમ્બરમાં કંઈક મોટો ખુલાસો થવાનો છે. એર ઇન્ડિયાએ તેના કાફલામાં રહેલા તમામ બોઈંગ 787 અને બોઈંગ 737 વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની લોકિંગ સિસ્ટમનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે. તેમણે મંગળવારે કહ્યું કે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં કોઈ જ સમસ્યા જોવા નથી મળી. ડીજીસીએએ સુરક્ષાના દ્રષ્ટિકોણથી આ વિમાનોનું નિરીક્ષણ કરવા માટેની સૂચનાઓ જારી કરી હતી. એરલાઇને પણ તપાસ ડીજીસીએના નિર્દેશો અનુસાર જ પૂર્ણ કરી હતી. ટોક્યોમાં એટકોડર વર્લ્ડ ટૂર ફાઇનલ્સ 2025 યુરિસ્ટિક સ્પર્ધા યોજાઈ હતી. પ્રોગ્રામ પ્રઝેમિસ્લાવ ડેબિયાક, જેને સાયકો તરીકે પણ ઓળખાય છે અને ઓપન એઆઈના ભૂતપૂર્વ કર્મચારી હતા, તેમણે એક ચોક્કસ એઆઈ મોડેલને સફળતાપૂર્વક હરાવ્યું હતું. એડકોટર એક જાપાની પ્લેટફોર્મ છે જે કોડિંગ સ્પર્ધાઓનું આયોજન કરે છે. કદાચ પહેલી વાર હતું જ્યારે કોઈ એઆઈ મોડેલે આટલી મોટી વિશ્વ ચેમ્પિયનશિપમાં માનવો સામે સ્પર્ધા કરી હોય. સુરતના ડુમ્મસના દરિયા કિનારે ફસાયેલી એક મર્સિડીઝ ગાડીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બાબતે પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ કાર માલિક સામે ગુનો નોંધ્યો છે. આ કાર 36 કલાક બાદ જેસીબીની મદદથી બહાર કઢાઈ હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે વીમા કંપનીને જાણ કરીને આ કારનો વીમો કેન્સલ કરાશે. આવા ઇસમો બીજી વાર આ પ્રકારની પ્રવૃત્તિ ન કરે તે માટે કડક કાર્યવાહી પણ કરાશે. લોસ એન્જલિસ ઓલિમ્પિક ગેમ્સ 2028માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની શક્યતા ઓછી છે, કારણ કે ફક્ત એક જ એશિયન ટીમ ઓલિમ્પિક માટે સીધી ક્વોલિફાય થઈ શકે છે. ક્રિકેટ T20ને પહેલીવાર ઓલિમ્પિકમાં સામેલ કરાયો છે. પુરુષો અને મહિલાઓની સ્પર્ધાઓમાં ફક્ત 6 ટીમ્સ હશે, પરંતુ આ ટુર્નામેન્ટમાં કોણ રમશે અને ક્વોલિફિકેશન પ્રક્રિયા શું હશે તે હજુ સુધી નક્કી નથી કરાયું. દેશની 159 જેટલી શાળાઓને બોમ્બની ધમકીનો મેલ મળ્યો છે, જેમાં સુરતની વેસુ વિસ્તારમાં આવેલી ગોયંકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા પોલીસ સ્કૂલને કોર્ડન કરી હતી અને સઘન તપાસ હાથ ધરી હતી. ધમકી મળતા જ એસીપી, પીઆઈ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત અનેક રાજ્યોની કુલ 159 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો છે. અભિનેત્રી ટ્વિંકલ ખન્ના અને કાજોલ એક નવો ટોક શો ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ લઈને આવી રહ્યા છે. એમેઝોન પ્રાઇમ વિડીયોએ ઇન્સ્ટાગ્રામ પર આ શો વિશે માહિતી આપી હતી. પ્રાઇમ વિડીયોએ શોનું એક પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં ટ્વિંકલ ખન્ના અને કાજોલની તસવીર છે અને #TooMuchOnPrime ટૂંક સમયમાં આવી રહ્યું છે એવું લખાણ પણ છે. આ શો કોમેડી, ગ્લેમર અને સ્પષ્ટ વક્તાનું મિશ્રણ હશે. એસબીઆઈ દ્વારા ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને તેમની કંપની આરકોમને ફ્રોડ જાહેર કરાયા છે. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આ માહિતી આપી હતી. હવે એસબીઆઈ સીબીઆઈમાં ફરિયાદ નોંધાવવાની તૈયારીમાં છે. આરકોમ પર એસબીઆઈનું કુલ 3014.16 કરોડનું દેવું બાકી છે. આ દેવું 26 ઓગસ્ટ 2016 થી ચૂકવાયું નથી અને અત્યારે આરકોમ નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આગામી 19મી સપ્ટેમ્બર 2025ના રોજ આઈએએફ તેના સૌથી જૂના અને ઐતિહાસિક ફાઇટર એરક્રાફ્ટ MiG-21ને વિદાય આપવા જઈ રહી છે. ટ્રેવિસ ફોર્ડન ચંદીગઢ એરબેઝ ખાતે એક ખાસ સમારોહમાં આ વિમાનને વિદાય આપશે. 1963માં પ્રથમ વખત સામેલ કરાયેલ MiG-21 ભારતનું પ્રથમ સુપરસોનિક જેટ હતું, જેને 62 વર્ષ સુધી દેશની વાયુ શક્તિને મજબૂત બનાવી હતી અને હવે આ વિમાન વિદાય લઈ રહ્યું છે.
રાજ્યભરમાં ચોમાસું જામ્યું છે, તેવામાં હવામાન વિભાગની એક આગાહી સામે આવી છે. ખાસ કરીને ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના AI315 વિમાનમાં આગ લાગવાની એક ઘટના બની હતી, જેમાં હોંગકોંગથી દિલ્હી પહોંચેલા એર ઇન્ડિયાના વિમાનમાં સહાયક પાવર યુનિટમાં આગ લાગી હતી. રાહતની વાત જો કે એ છે કે તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા અને ક્રૂ મેમ્બર્સ પણ સુરક્ષિત છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.